અલા એટલું બધું પાણી ના વાપરો, ખબર પડે છે કેટલું બધું પાણી તમે આખી ડોલ તમે નાઈ લીધી, ખબર પડે છે કીધું તું કે અડધી ડોલ નાવાની, તો અક્કલ પહોંચતી નહીં તમારા અંદર. અલી પણ હોભળ તો ખરી. હું ખબર નાવાનું તો હોય તાને એક જ ડોળીથી નાયો છું બોલ. અરે પણ આખી ડોલ તમે નાયા છો, આટલી ડોલ આખી નાઈ લીધી તમે, અડધી કીધી આટલું પાણી વાપરવાનું કીધું તો ખબર નહીં પડતી. કંજુસાઈની હદ હોય. તાને હું 3 દાડાથી પેલી ગયણીમાં આટલો નાખ્યો ઓમ લઈને લઈ લે. કંજુસાઈની હદ હોય. હા તે ઘર એમને ના ચાલે, ખબર પડે છે કોઈ વાત? પણ આટલી બધી કંજૂસ ચાલ ના હોઉં તાને હું મારી હારી છે. અંદર નીકળો. અને એ રૂમાલ લાવ. હારું તાને હું રૂમાલ મેલો લાવવા કરો છો, અઠવાડિયું થઈ ગયું ધોયું નહીં, નો મતલબ એવું નહીં કે પેલું કરો. આ હુકાઈ દઉં છું નકર ફરીથી ધોવાના હોય. એક કામ કરું 10-15 દિવસ રહીને આરામથી ધોયા. થોડું ઘણું મેલું છે, વધારે નહીં. જો એક હાબુ લાયો છું 1 મહિનો સલવી બોલ. ખાતો ટેડ ગંધાય છે તારો બહન. એ તો તમાર શરીર એવું છે, એમાં હું શું શરીર હું કરું? હોય? મારું નહીં ગંધાતું, જો મારું નહીં ગંધાતું. ચાલ શેમ્પૂથી હા તે 1 રૂપિયાનું સેમ્પલ એમાં તમને દેખાઈ જાય છે તેમાં બધું. ટોકરમાં પલાળી ડૂસા કરી દોકણા કૂટી સલવી છે. બસ હવે વધારે અવાજ ના જોઈએ. હેડો કોણ કરો પોતાનું તમે. નવાઈનું વધારે પડતું બોલતા આવડી ગયું છે તે ખબર નહીં પડતી. અને આખી ડોલ નાઈ લીધું છે પણ, અને પોણી કર્યું છે હવે. ઓપડો છે ઓય પેલા નળમાં તારા બાલ દે ને કાઢી લે. પાણી ભરાઈ રહ્યું. મારી વાત ઓપડો. અને અત્યારે જે જમીનમાં થોડું પાણી છે ને તેમ હાથથી લઈને આમ થોડું બધો જટિયો જ મોય તારો જ પડી રહ્યો છે. એ ડોલમાં થોડું પાણી નાખી દો. આમ કરી થોડું પાણી રહી ગયું છે, થોડું નાખ દો. ફરીથી કાલે નાવાનું કોમ નાખી દો. અને શેમ્પુ પડી છે થોડું, આ કટ્ટી શેમ્પુ પડી છે એ નાખો થોડું અંદર. આમ સમજાતું જ નહીં બાપા, ક્યારે શીખશે આ બધા લોકો? એ જ નહીં ખબર પડતી મને. બાલજી એ બાલા આવો. બોલો સરપંચ સાહેબ આવો. ઓવા શેમ આબુ પડ્યું કે આ બાજુ? આ તમે પછી આવતા નહીં પંચાયતમાં, એટલે પછી મારે હોય અડિયો કરવી પડે. કેમ પંચાયતમાં? આ પેલો વેરો બાચી હતી ભરી જો કે મારે પછી બબે ટાઈમ તો લઈને આવશી તો પાણી આવતું નહીં, પાણી નહીં આવતું. ઉભા રહો, પાણી. હા પાણી લાવો એ તો, પણ પછી ટાઈમે વેરો ભરવો પડે. પણ બધું ઇનાફ હોય છે, બધું મેનેજમેન્ટ હેન્ડલિંગ એર્યું કરે છે. હા થોડું પીજો, થોડું બચાવજો. પણ લાવો કે આટલું તો થોડું મારે ચાલશે. પણ પાણી થોડું બચાવવું પડે. હા? આ પાણી નહીં. પણ પાણી બચાવ પણ પીવું તો પડે કે. ઘરમાં પાણી નહીં. હવે તો તમે થોડું બચાવી છે ને એમાં થોડું માટલામાં કેમ નાખી. ઘરમાં પાણી નહીં? 2 ટાઈમ કમ્પ્લીટ 2 કલાક પાણી છોડવું ને ગામમાં. 2 ટાઈમ છે ને છોડ્યું. સવારે 2 કલાક આવે, હજી 2 કલાક આવે. વેરો માંગસ વેરો. આલી જો. હા કેટલા એ તો વેરો મોય પાવતીમ જોઉં તાણે ખબર પડે. તે કોએ કેટલા છે એમ કો. હવે એ તો મને ખબર ના હોય, મોય પંચાયતમાં આવવું પડે. હારું ગોળમોળ થઈને 100 રૂપિયા લઈ લો. હા? 100 રૂપિયા એમ લઈ લો. 100 રૂપિયા ના આલવાના હોય, વાતો કરો છો તે તમારા કાયદેસર. ને મારા ની 110 બાપા રાખો. અરે આ તો હું બસ ના શાક- પાડીએ છીએ પણ ના. આ તો શાકભાજીનો વેપાર છે. 12 મહિનાનો વેરો ભરવાનો હોય. છેલ્લે તમારા ને મારા ને કોઈના નહીં 125. 125 12 મહિનાના 1200 રૂપિયા થોય વેરાના. 1200 રૂપિયા કેવી વાતો કરો છો? અમે પાણી એટલું ભરતા જ નહીં. અમને પૂછો. તે ભરતા હોય કે ના હોય? લાઈન નહીં નસી? અરે અમારા ઘરમાં માટલું છે ને, માટલું 15 દિવસ ચાલે છે. અરે હા કે માટલું કે 15 દિવસ ચાલે. સરપંચ સાહેબ હોમો બોલ રહ્યો ને પેલા ભટ્ટાનો હા. ઈથી ઉપાડી ને માથામાં ટોલ પડી જાય. તમને વેરો ચોથી હાલ? હા તમને વેરો ચોથી હાલ? છો કનેક્શન જ નહીં લીધું અમે એટલે તો. તમે આ વાપરતા નહીં ગોમનું ના પાણી નહીં? ના બોલ ભાઈ ને. કશું હતું નહીં તો હું ફટલે નળી કાપી લઉં, બરોબર? કાપી દો, કાપી દો. હા હા કપાઈ જા, પણ એક ટેપુ પાણી નહીં અમારે આવે. પેલા દક્ષામાંથી પાછા પંચાયતમાં આવતા નહીં, બરાબર? હા હા પાછા પંચાયતમાં ના આવતા. હા, કોઈ વાંધો નહીં, કશું કોઈ વાંધો તો નહીં. કરે ભોગવજે જો હું નવાઈનું આવી છે તે વાત કરો છો મને કે મારી વાત હોભળો, કાપી દે તો કાપી જવા દો, એટલા પૈસા આપણને 125 રૂપિયા બચશે. લઈને હું આવું એમ. ક્યાં જશો? આવુલી કોમ જ જતા હોય છે એમાં મારે કોઈ મારી વાત હોભળો, લસણ પતી ગયું છે તે 5 રૂપિયાનું લસણ લેતા આવો. 15 દિવસ ચલાવવાનું છે મારે લસણ. પોતરું સાઈ ખાય છે રે યાર રે. હા તે ફોતરા વાળું શાક ખવડાવવાનું છે. પોતરું. સારું લાગે એ બધું ચટણી લાતી હંગાતી. સોટા પાણી ઉઠાવ. બહાર જઈને પીઓ કે કયો કઈ ગલ્લા બલ્લા પીઓ કે જોક જોક કંજુસાઈ ની હદ હોય. બસ હવે બારોબાર છો તમે હા 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 કહો તો નહીં આયો ને તમે કીધું એટલે આયો હું. આયા છો તે આબુ પર હા
કેટલી વખત જોઉં પેલો ભરત ચોકે રજ ચોકે બધા કી મને હા ભત્રીજો શું કરે છે ભત્રીજો તો ઘેર છે ને શાંતિથી કામ કરે છે હા એટલે હાજો તાજો છે કે તાજો તાજો હા બરાબર બરાબર આ તો મને મનું શું બે કઈ જતો રહ્યો કે ભત્રીજાને એટલે મારા મનું શું બે માપવાનું સાચી છે બહુ યાદ આવે છે પણ હું કરું કે બુની ની હા હાલો ઘેર જઈને ચોખ્ખાજીનો ચીરો ખવડાવું હા કશો વાંધો નહીં શીરો તે તાર કરાયું સરાઈ ગયો સુલા ઉપર એ તો ચિંતા ના કરો ઘેર જઈને છૂટો કરાયો હા કરાયો જાગી મગનો શીરો બનાવો તે તાર મગનો નહીં બધો ફાટ લઈને પેટમાં ઉતરી જાય આ કોમેથી આયા ને એવા પડી રહ્યા છો હા ઉભો થા આ ભૂવો આઈ ગયો ભૂવો બેટા હા જૂની યાદી આવી જાય મને જૂની વાતો યાદ આવી આવો ભૂવા આવો તો આ ભત્રીજા આ ખાટલો જે હાથવી રાખ્યો ખાટલો તો સજ કા આ તારા ફઈ મરી ગયો હો વર્થ્યો આ ખાટલામાં બેહીને અમાર સરપંચની વાતો થેલી જો આ તારા ભૂવો છે ને એ તારા ભાઈને જોવા આવ્યો ને તારે આ ખાટલામાં જ બેહેલો આ તારી બાઈડીએ ચાલનો હંગી રાખ્યો ખાટલો હા આ જો જે હોજા હલાડા જેટલા કર્યા છે પણ કોઈ નહીં ભાઈ નહીં લાવવા દેતી બાપા હમુ તો નવો ચાલો નવો લાય હા આટલા કંજૂસ વડા ના હોય નીચો કર્યા છે રઈ કંજૂસ છે આગળ બોલાય એના મજબૂતી હોય એટલી ખાટલાની તારું ઓને બદલેલું નહીં એના એ છે હા આ જોવા ખાલી હા 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 તારે બરાબર ના સાલ પેલાની પાટે હારી પાઈ મજબૂત છે તો પાછો હા જો આ પંચર પડ્યું તું એ જોયો ને યાદ આવી ગયું મને હા મજબૂત છે ને ભાઈ બધું હા ફુવાના પજે પર ફુવાના લોબો હોટ થઈ ગઈ પણ શું ના પાડી ફુવા મી ઓવર નો થા ફુવો આ ફુવો ફુવાજી આ કોણ છે ઓઢવાનું રાખીએ ઓઢવાનું રાખ ફુવો જુકીએ બાયડી છે મારી બાયડી તે ઓઢવાનું રાખ ફુવો છે આ નવો બૈરો એટલે અત્યારના જમાનાનો એટલે લેકેજ બૈરો લઈ જા બોય પોણી બતાય ઓવર ની થા હાલ બટા આપણે તો આશીર્વાદ જ છે કોઈ સંસ્કાર છે કે નહીં પણ હું કરું અને કરાવી જાવું હગુ પણ અમે જે થઈ ગયું છે થઈ ગયું છે જો કરાવતા હતા તે કારી પડતી હતી લો લાયો છું ડોમચ્યું મોટું તે આ પોણી આલ્યું છે સોટો મોય પોણી છે કોગરા બે ઓછું પર પોણી મારે બલ આદમી યાર ફુવાને બે લોટા ભરીને પોણી પીવા તો છે ને પોણી લાવી છે ફુવાજી બેટા આ કોકલો કરવાનું છે ભુવાજી કોઈ છે ભુવાજી નહીં હોય કા ભુવાજી સારું ફુવાજી તમે મારી વાત સાંભળો પોણી બહુ મોંઘું થઈ ગયું છે અને અમાર બધું વાયરો કપાઈ દીધી છે અમે બાજુના ઘરમાં લઈ જા કે મેં ખબાક લઈને તો પડશે ને હમણાં દોધ પડી જાય 32 છે હમણાં હાલ એક કામ કરો બે ના મુઢા સાફ કરા સાથે હું બધી થેલી લઈને આવું ને તો ઘડી તમે બેહો તમે ચીરાનું આયોજન કરો અને તું ફુવા જોડે વાતો કર બેટા હો હું કહું છું હા હા ચા બનાવવા માટે ખોડ નહીં ચાય પત્તી નહીં પેલો ડોલચો હતો ને બાજુવાળા માસીને આપી દીધો કાલે અને હું કહું છું ગેસ પતી ગયો છે અચ્છા ચૂલા ઉપર મેલ બેટા ઉકાળો મેલ છે વાત તો ગમે તો ચિકન ખોચાને હું લઈને આવું છું ચૂલો હરગાયા ફુવાની જેટલી સગવડ હોય ગોદરું એ પોથરી નહીં ફુવા મારી વાત લાકડા પતી ગયા છે લાકડા નહીં હોટલમાંથી ચા લઈને આવું છું મેમોની ગતિ હા શીરા બનાવવા માટે છે ને લોટે નહીં કોઈ નહીં જા અલી ગોદડું તો લા ફુવા અમે તો ખાઈએ છીએ. તમે કહેતા હતા આયો કે હું એ પગે ના દઉં હવે હું કેવું મારે બાયડી છે કે હું છે એ ખબર નહીં પડતી આટલું કંજૂસ વેળા તો ના હોય હાવ કઈ હા શીરો બને હે ચિંતા ના કરો તમારા માટે હું ચા લઈને આવું હા હો તમે બેહો હોટલમાંથી ચા લાવવી પડશે હા ચોખાજીનો અને મગ બનાય હું કહું છું ફુવાજી શીરો બનાવવા માટે લોટ નહીં હું રાખો તો તને હું રાખો તો હવે મને તો ખબર હતી તમે આવવાના છો. પત્રીદાર મજૂરી કરો મુઢામાં મોશો ફરશી ખબર પડે છે હુઆ ફુવાને 90 વાર એમને નહીં કયો હુઆ મજૂરી કરું છું પણ આ રહી આવ્યો છું મોટું ડખણાયું છે હું હારે ગોથા હુઆ ઓલે કા ગોદરું કા નહીં હોય શંકુ કા નહીં કોઈ સગવડ જ નહીં અલી ગોદરું તો લાય મારી હારી અરે ગોદડું નહીં ફાટી ગયું છે ગોદડું એ હું ગોદડું કોદડું કરો છો તમે મારે લાગે આબાદાય આ હું લાવ્યો છું ડફનું લે હું લાવ્યો છું એટલે હું લાવ્યો છું
હા, ગાળે કલાક ગોબો કેટલા હમણાં બોલ બોલ ઠેઠા કરો છો? હમણાં એક લોટો પડી જાય, માથામાં હમણાં ગોબો પડી જાય એ, જોઈ. સમજાય તમારા ફુવાજી બધો ના. તાને. કોઈ નહીં હોય કરે. અમારા જ ઘરમાં આવીને અમારી જ વાતો. અરે તારી ફઈ કદી ઊંચા અવાજથી મને બોલી નહીં. અરે તો હે ફઈ બઈ બધું. હજી ના કહું છું, ના કહી દે કમરા મારું. મોઢું સોય જા હમણાં. અલી બંધ થા કે તું એ વાળી ચાલ લીધો સાથે અરે ઓ બંધા કલાક ને મારી ઇન્સલ્ટ કરો તમે જોતા નહીં. વસ ફુવા છે તેવું થઈ ગયું. અલ્યા, હજી તો મન મર્યાદા વગરનું તને બોલતી નહીં. જીરો જીરો કહે છે આમ સંસ્કાર જેવું રાખ. સંસ્કારી લઈને સંસ્કાર તમારા અંદર સંસ્કાર દેખાઈ રહ્યા છે મને. વળગાઈ જોઈ. કાઢ કાઢ હોયથી. ના જોવા આવી બાયરું. અરે મોટા મારા ઘરમાં ટણી કરવા વાળા. નેકળી જા, નેકળી જા. તમે મારા ઘરમાં નેકળી જા કહું છું. નેકળી જા, મારું ઘર છે હું નેકળી જા કરો. કાઢી ને કાલ હવારે બીજી લાવી દેવું ફુવો. અરે બીજી લાવી દો તું બીજી લાવી દે. એ, મને કહીએ શાંતિ રાખે ફુવાને. મેડમ બોલ તો. તમારા સપાટ એ, ને મને ગાલી તમે દેવડા. સમજો છો પોતાની જાતના. તાને હેટ, હેટ, માને કર. અરે એટલે બહાર નીકળ, ફુવો તું. જા જા જતી રે તાને હું એટલે તારી ફઈ ઊંચા નથી બોલે રહેવું મને. નહીં મારા. આ તમારું ઘર સંભાળો. તમારો છોકરો 1 રૂપિયો કમાવતો નહીં. કઈ રીતે હું બધું કરું છું મારું મન જાણે છે. નેકર નેકર માન્યારી જેવા દોરા લઈને આવી છે તે. નેકળ તું, હા? આવો જોરા શોટી લાવો છો. દફનો મોટો. પણ શું મારા દોહો મનતા તા લે હારી છે કરીને તાને હું 50 વર્ષે આવ્યો મો તમારા ઘરમાં મોકણ છે. પણ હું કરું તમે જો જેટલી કંજૂસ ને ના પૂછે વાત એક દોડ થી આવ્યો હું એક દોડ ભરી તળામાં ઠેકવાનું નહીં. મો આપણી રોમનો પહેલશે. લાયા છે મોટો ડોમચ્યો તે. અલે આ ઘરમાં આવું ચાલે છે બધું. હોટલો બંધ હતી ચાલુ. મારા ઘેર એક દારો આવો. ઘરમાં છે એવું બધું. મારા માન મર્યાદા વગર કોઈ ઘરમાં અવાજ ના કરે બાયડીઓ. આ બધું ઓનું કર્યું છે આ બધું એ. તમે નતા માનતા લઈ દે અસલ છે પાછી બેટા મને હું ખબર કે આવું છે મારા મનમાં થોડી રૂપાડી છે. હા, વળગાડીને ડફડું ફુવાનું કોઈ સન્માન બનમાન કશું હોય જ નહીં. શીરો ખાવા આયા ફુવો. હું શીરો કોઈ ભલા આદમી. મારી વાત આપણે ટાટા પડી જો હવે હેડો આપણે બે ભેગા મળીને બનાવીએ ગરમા ગરમ ચીરો. હારો બનાવો. ચાલો અને ચિંતા નહીં કરે. લાવી દો બીજું. એવી તો ઘણી જ આપણા પાસે. ગમે તો થી સૂકી થયેલી કન્યાઓ ઘણી શું ફુવા પાસે. બે જોઉં છે, બે લાવી દઉં કે. ભલે હાલો તમે વધો. તાને ઈંજોલા સુધાર કાઢિયા ડૂચ. ફુવાની આબરૂ કાઢી છે. જે કહેવું એ કયો તાનામાં ગુનેગાર છું એટલે હોભળવું જ પડશે ફુવો વેકન આવતા એટલે છોકરો કેટલો ભેગો થતો. તમારા ઘેર કોઈ બાયડું જોવા આવે છે લ્યા? હા? નથી આવે પણ આ કાટ માળ હતો એ હા મજો છે તાને ચાનો એ કાઢવા મતતો તો પણ આમ શું કરું બનાવો હેડો. કોઈ ગમે તે શીરો બીરો લાવો. મારા જોડે કોઈ સા પાણી કા કશું નહીં. પોણી કા બોણી. આ ફુવાનો મારા તમારો ફઈ જતો રહ્યો એટલે મારા આ બધા જોવાના દાણા આયા.